ઠેઠ ભાવેણાના પાછળમાં વાવા ગુરુ આવ્યું પછી બાપુ કે બેનબા કે મે વયો દઈશું હું અહીંયા ઊભો તો બાપુ વડવાળ સાંભળ્યું કે બેનનું વેલણું લૂંટાણ એવું નથી બાપુ કાંઈ નથી અરે હા વેલણું તો મેં લૂંટ્યું મહારાજ અને એ વેલણું લૂંટું ને એ ભાવના કરે હું કુવાઈ ગયો પૂછો તમારે કોટવાળ બરાબર છે મળ્યા હા ત્યાં મારી બહેનને જીવના માનેલી બહેન અને મારી બહેનનું વેલણું જે ફેર ગોલમાં નીચે બેજા મળી જાય છે આ માટે તને મારતો નથી પણ જ્યાં સુધી મારી ઠેરનગરનું નામ સાંભળ ત્યાં સુધી ઊભો ન રહેતો શ્રાપ અને હદ પાર કરું પદાનો જવાબ જેવા ભાઈ જય જોઈને માગી લો આજ ઠેરનગરનો મહારાજ આપવા તૈયાર છે માંગો પણ આ વચન આવી છે તો ફરી નહીં જાવ ને અરે જેવા ભાઈ રઘુકુળ રીતે સદા ચાલી આવી પ્રાણ જાય ભાઈ વતન ના જાય માગો જેવા ભાઈ તો આપ સાંભળો આ પ્રકરણમાં એક ડાલર કરી છોકરી છે જેની હારે મારા વિવાહ બસ બસ આટલું કોટવાળ જેવો ભાઈ એને કહે કે મારા રાજની અંદર કોઈ દાડા નામની છોકરી છે એની સાથે એને લગ્ન કરવા છે માટે કોટવાળ તૈયારી કરો જેવો ભાઈને આજ પરણાવવા છે કોટવાળ પીઠ પાછળ ઘા કરી એક પાસે ઘા કરવા મારા કામનો માણસ રાજની અંદર રે એવો માથા ભારે માણસ એને તમારી નાખ્યો કોટવાળ આજે આ સંશય છે તારું મસ્તક કાપી નાખશે બાપુ પછી કાઢી નાખો પેલા મારી વાત સાંભળો બાપુ એમ કેના દાડા લાયા મેદાન કરવા હા હા એ દાડા કરવાનું છે તમને ખબર બાપુ એ દામ હું નહીં વાળી શું મોજની મળે હા બાપુ નહીં તમે ન મળે કોટવાળ ના બાપુ મને તું બહુ બુદ્ધિશાળી છે કોટવાળ હવે મારે દાડા મળવું છે બાપુ દાડા મળવું હોય તો એમ નામ ના મળે બાપુ તો કેમ મળે એમ નામ રીજી હું કસ્તો આગળ ભેજો બોલો અને કસ્તો દસ કે જાવ ને બાપુ આ રાતે રામાજીના દીપ હોય જીત કે બાપુ બીજ છે ને મોટી તો આયમાના નિહાળ આવે બાપુ ને હા તો ચાલો એમ ન સવાય બાપુ આમ નામ ના સવાય કેવી રીતે બાપુ બાવા બનવું પડે બાવા બાવા હા એટલે અરે બાપુ બાવા બનવું પડે આ આલે બાપુ આ બધું વર્તન નહીં બેસ પલટો હા બરાબર હાલો બાપુ ચાલો હાલો